નમસ્કાર, પ્રણામ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી. શીટ, આજે ખૂબ મોડું થઈ ગયું. સાંજે મમ્માને કહેવું પડશે કાલથી મારું લંચ બોક્સ જરા જલ્દી રેડી કરી દે. કારનું એસી વધારતા અભિશ્રી બબડી. ઘરથી અડધા જ કલાકના અંતરે તેની સ્કૂલ હતી, જ્યાં અભિશ્રી અંગ્રેજી વિષય ભણાવતી હતી. સ્કૂલ ટીચર તરીકે નોકરી કરતી આ 26 વર્ષની છોકરી માટે રોજ સમયસર લંચ બોક્સ લઈ ઘરેથી નીકળી જવાનું. દરવાજાની બાજુમાં જ મૂકેલા પેપર સ્ટેન્ડમાંથી છાપું ઉઠાવતા મિલ્કશેકનો ગ્લાસ મોઢે માંડવાનો. કારમાં બેસતા સુધીમાં છેલ્લો ઘૂંટ ભરી ગ્લાસ ખાલી કરી નાખવાનો અને કાર ડ્રાઈવ કરી સ્કૂલે પહોંચી જવાનું. આ રોજનું રૂટીન થઈ ગયું હતું. પણ આજે સ્કૂલ માટે નીકળતા મોડું થઈ ગયું. ઉતાવળમાં આજનું પેપર એની જગ્યાએ જ રહી ગયું અને ટેબલ પર મૂકેલો મિલ્કશેકનો ગ્લાસ પણ. અભિશ્રી રીતસર કાર તરફ દોડી. સેલ મારી તેણે કાર એ રીતે સ્ટાર્ટ કરી જાણે કોઈ કાર રેસમાં હિસ્સો લેવા જઈ રહી હોય. તેની નજર વારંવાર કાંડા ઘડિયાળ પર પહોંચી જતી હતી. ઘરથી સ્કૂલ ભલે અડધા જ કલાકના અંતરે હોય, પણ આ ટ્રાફિકમાં અડધો કલાક પણ થકવી નાખનારો હોય છે. તે બબડી અને કાગળગાય ગતિએ ચાલતી આગળની કારને ઓવરટેક કરી, પરંતુ ત્યાં જ સામેના 4 રસ્તા પર રેડ સિગ્નલ હોય તેણે બ્રેક મારવી પડી. રસ્તા પરની બધી કાર ઊભી રહી જતાં જ સિગ્નલના થાંભલા પાસેથી એક છોકરો ધંધો કરી લેવાના આશય સાથે હાથમાં પેપરની થપ્પી લઈ દોડ્યો અને એક પછી એક કાર પાસે આવી પેપર વેચવા માંડ્યો. અભિશ્રી આમ પણ આજે ઘરેથી પેપર સાથે લઈ લેવાનું ભૂલી ગઈ હતી. આથી તેણે કારનો ગ્લાસ નીચે કરી તે છોકરા પાસે હિન્દુસ્તાન ટાઈમ્સ લીધું અને તેના હાથમાં પૈસા મૂક્યા. થેન્ક યુ દીદી, પેલા છોકરાએ ખુશ થતાં કહ્યું અને ત્યાંથી રવાના થઈ ગયો. અભિશ્રીને પેલા છોકરાએ થેન્ક યુ કહ્યું તેથી થોડી નવાઈ લાગી. સિગ્નલ પર પેપર વેચતો કોઈ ગરીબ ગંદો છોકરો આટલા વિવેકપૂર્વક થેન્ક યુ કહે તે તેને માટે આશ્ચર્યની વાત હતી. સિગ્નલ ગ્રીન થઈ ત્યાં સુધી તે પેલા છોકરાને જોઈ રહી. અચાનક પાછળની કારનો હોર્ન વાગ્યો અને અભિશ્રીની કારે સિગ્નલ વટાવી. ત્યાર પછીનો આખો દિવસ નોટ્સ રેડી કરવામાં અને છોકરાઓ ભણાવવામાં ક્યાં પસાર થઈ ગયો તેની ખબર પણ ન પડી. બીજા દિવસે પણ ફરી એ જ રૂટીન, પણ આજે અભિશ્રી સમયસર તૈયાર થઈ ગઈ હતી. પેપર, મિલ્કશેક બધું બરાબર સમયસર સચવાઈ ગયું અને આજે ફરી તેની કાર પેલા સિગ્નલ પર આવીને ઊભી રહી. ગઈ કાલના ગ્રાહકને ફરી આવેલી જોઈ ધંધાની આશાએ પેલો છોકરો અભિશ્રીની કાર તરફ દોડી આવ્યો અને હાથમાં પકડેલી પેપરની થપ્પીમાંથી તેણે હિન્દુસ્તાન ટાઈમ્સ બહાર ખેંચી કાઢતા અભિશ્રી તરફ ધર્યું, પણ અભિશ્રીએ તેની બાજુમાં પડેલું છાપું દેખાડતા ઈશારાથી જ કહ્યું કે આજે તેની પાસે પેપર છે જ. પેલો છોકરો થોડો ઉદાસ થઈ ગયો. તેણે બળજબરીપૂર્વક ચહેરા પર સ્મિત લાવતા કહ્યું, સોરી દીદી, અને ચાલી ગયો. પણ અભિશ્રીએ નોંધ્યું કે અચાનક તેની ચાલમાં જે ઉત્સાહ હતો તે ઓસરી ગયો હતો. ખરેખર તેણે એક પેપર નહીં લીધું તેનાથી તે એટલો ઉદાસ થઈ ગયો હશે. તેને વિચાર આવી ગયો. સિગ્નલ ગ્રીન થઈ અને અભિશ્રી ચાલી ગઈ. દિવસ ફરી કામની વ્યવસ્થામાં પસાર થઈ ગયો. મમ્મા, હું જાઉં છું. સવારનું ફરી એ જ રૂટીન, પણ આજે પેપર સ્ટેન્ડમાંથી પેપર ઉઠાવવા જતાં જ અભિશ્રીને પેલા સિગ્નલવાળા છોકરાની યાદ આવી ગઈ. તેણે પેપર પાછું મૂકી દીધું અને ખબર નહીં કેમ પણ આજે
અભિશ્રી ઘરથી નીકળતાની સાથે જ ક્યારે ચાર રસ્તાવાળો સિગ્નલ આવે તેની રાહ જોવા માંડી. સિગ્નલ પર કાર ઊભી રહી. પેલો છોકરો એ જ રીતે પેપર વહેંચતો હતો. તેણે અભિશ્રીને જોઈ, પણ તે પેપર નહીં જ લે એમ વિચારી તે અભિશ્રીની કાર પાસે આવ્યો જ નહીં. અભિશ્રીએ કારનો ગ્લાસ ડાઉન કર્યો અને બૂમ પાડી, "હેય!" પેલાએ તરત અભિશ્રી તરફ જોયું અને ઉત્સાહથી દોડી આવ્યો. તરત હિન્દુસ્તાન ટાઈમ્સ આપતા બોલ્યો, "થેન્ક યુ દીદી." કદાચ એને આશા બંધાઈ ગઈ હતી કે અભિશ્રી હવે તેની રોજની ગ્રાહક બની જશે. અભિશ્રી તેના ચહેરા પર આવી ગયેલા સ્મિતને જોઈ ખુશ થઈ ગઈ. તેણે રેડ સિગ્નલ તરફ જોયું. હજી તે ગ્રીન થવાને 48 સેકન્ડ બાકી હતી. આથી તેણે પેલા છોકરાને પૂછ્યું, "કલ ક્યા હુઆ થા? ક્યો ઉદાસ લગ રહે થે?" "कुछ नहीं दीदी, बस परसों आपने पेपर लिया था ना, तो मेरे सब पेपर तुरंत बिक गए थे और मैं कॉलेज जा पाया था, इसलिए." "अरे वाह, क्या तुम कॉलेज भी जाते हो? कौन सी कॉलेज में पढ़ते हो तुम?" પણ એટલામાં જ સિગ્નલ ગ્રીન થઈ ગઈ અને અભિશ્રીએ કાર હાંકી જવી પડી. તે દિવસે ફૂટપાથ પર પેપર વેચતો એક છોકરો કોલેજ પણ જાય છે તે જાણી અભિશ્રીને અંદરથી ખૂબ ખુશી થઈ હતી. તેનો આખો દિવસ ખૂબ સરસ ગયો. સાંજે ઘરે આવી તેણે પપ્પાને વાત કરી, "પપ્પા, આપણા રોડ પરના 4 રસ્તા પર એક છોકરો છે. તે સવારે પેપર વેચે છે અને પછી કોલેજ જાય છે." "પપ્પા, ઇઝન્ટ ઇટ સો એન્કરેજિંગ?" પપ્પાએ તેના તરફ જોયું અને ફરી થાળીમાં ચમચી ઘુમાવતા બોલ્યા, "આ બધા લબાડ હોય છે. લાલી, ક્યારે તમારી કારમાંથી પર્સ, મોબાઈલ કે કોઈ બીજી વસ્તુઓ તફડાવી જાય ખબર પણ ન પડે. તું એને બહુ મોઢું નહીં આપતી, હં?" અભિશ્રીને જરાય આશા નહોતી કે તેના પપ્પાનો આવો રિપ્લાય આવશે. તે ચૂપ થઈ ગઈ. ગોખલે કોલેજમાં દીદી, આજે પેલા છોકરાએ અભિશ્રીને પેપર આપતા જ તુરંત ગઈકાલે અધૂરી રહી ગયેલી વાતનો છેડો પકડતા કહ્યું, જાણે 60 સેકન્ડનું મૂલ્ય એ બરાબર સમજતો હતો. "તારું નામ શું છે?" અભિશ્રીએ પૂછ્યું. "વિકાસ." પેલો ગંદો શર્ટ પહેરેલો અને હાથમાં પેપરની થપ્પી પકડી ઊભેલો છોકરો બોલ્યો, "વાહ, સરસ નામ છે તારું." આજે અભિશ્રીએ પેપર લેવા માટે 10 રૂપિયા આપ્યા હતા. તેમાંથી બચેલા પૈસા વિકાસ પાસે પાછા નહીં લીધા. "ગોખલે તો આર્ટ્સ ફેકલ્ટીની કોલેજ છે ને? કયા વર્ષમાં છે તું વિકાસ?" "જી દીદી, ફર્સ્ટ યર, જુનિયર કોલેજ. એટલે જ તો પેપર વેચી શકું છું. નહીં તો સવારે કોલેજ હોય તો નહીં થાય." "ઓહ, તો સવારે બિઝનેસ અને આફ્ટરનૂનમાં કોલેજ એમ ને?" અભિશ્રી બોલી. "ના દીદી, સવારે બિઝનેસ, આફ્ટરનૂનમાં કોલેજ અને સાંજે ફરી બિઝનેસ. સવારના પેપર વેચું છું, સાંજે કોલેજથી આવતી વખતે માર્કેટથી બચેલા ફૂલો લઈ આવું છું અને સાંજે તે વેચું છું." "તમને ગમે છે ફૂલો?" વિકાસે ઉત્સાહથી પૂછ્યું. પણ વળતો જવાબ આપવા જેટલો સમય ક્યાં બચ્યો હતો. પેલી સંવાદ દુશ્મન સિગ્નલ ગ્રીન થઈ અને અભિશ્રીએ આગળ વધી જવું પડ્યું. પણ અધૂરા રહેલા સંવાદને હવે સિગ્નલ ખલેલ પહોંચાડી શકે તેવું રહ્યું ક્યાં હતું. "હા, મને ફૂલો ગમે છે ને ખૂબ ગમે છે." વિકાસ સમય વેડફ્યા વિના આગલા દિવસે અધૂરા રહેલા સંવાદનો દોર અભિશ્રીએ બીજે દિવસે આગળ વધારતા કહ્યું, "તો આજે સાંજે આવશો તમે મારા ફૂલો ખરીદવા?" વિકાસે તુરંત પૂછ્યું, "હા, આવીશ, પણ એક શરતે." અભિશ્રીએ વિકાસ પાસેથી લીધેલા પેપરના પૈસા આપતા કહ્યું. આજે પણ તેણે 4 રૂપિયાના પેપરના 10 રૂપિયા જ આપ્યા હતા. "અરે, એમાં શરત શું દીદી? મારા બધા ફૂલ એકદમ સુંદર હોય છે." વિકાસે એક મંજેલા સેલ્સમેનની અદાથી કહ્યું. "અરે ના." હવે ફરી સિગ્નલ ગ્રીન થઈ ગયો. પરંતુ આજે અભિશ્રી શું શરત કરવા માંગે છે તે સાંભળવા માટે વિકાસ તેની કારની પાછળ પાછળ દોડ્યો.
અભિશ્રીએ વિકાસને દોડતા જોયો એટલે તેણે સિગ્નલ ક્રોસ કરી સામેના રસ્તે કાર બાજુ પર લઈ લીધી અને ઊભી રહી ગઈ. તેણે ડ્રાઈવર સીટની બાજુનો દરવાજો ખોલ્યો અને વિકાસને અંદર આવી બેસી જવાનો ઈશારો કર્યો. વિકાસ ઉત્સાહથી અંદર આવી બેસી ગયો. અભિશ્રીએ જોયું કે વિકાસ શું શરત છે તે પૂછવાની જગ્યાએ કારના એસી બ્લોવરની સામે પોતાનું મોં ધરી ઠંડી હવાની મજા લેવા માંડ્યો. અભિશ્રીને આ જોઈ કુતૂહલ ઓછું અને આનંદ વધુ થયો. આથી તેણે વિકાસને એસીની ઠંડક મન ભરીને માણી લેવા જેટલો સમય આપ્યો અને તેની તરફ જોતી રહી. વિકાસ છોભીલો પડી ગયો. તે નીચું જોઈ ગયો. અરે શું થયું? એમાં આમ શરમાય છે શું? હું પણ રોજ કારમાં બેસું એટલે સૌથી પહેલાં તારી જેમ જ એસી સામે 2 મિનિટ સુધી બેસી રહું છું. અભિશ્રીએ વિકાસનો સંકોચ ઓછો કરવાના આશયથી કહ્યું. હં ને દીદી, કેવી મજા પડી જાય નહીં? આ ઠંડુ ઠંડુ જાણે એવું જ લાગે ને કે હું આઈસ્ક્રીમથી નાહી રહ્યો છું. વિકાસ ઉત્સાહથી સાવ નિર્દોષ ભાવે બોલી ગયો. તને ભાવે છે આઈસ્ક્રીમ? અભિશ્રીએ પૂછ્યું. હા, પહેલાં ખૂબ ભાવતું પણ હવે નથી ખાતો. વિકાસના ચહેરા પરની ખુશી જાણે અચાનક કાર એસીની ઠંડકમાં ક્યાંક ઓગળી ગઈ. કેમ હવે નથી ખાતો? અભિશ્રીને જાણે આજે સ્કૂલે જવાની કોઈ ઉતાવળ નહોતી. જવા દો ને દીદી, એ બધી વાતો તમે એ કહો કે મારા ફૂલો લેવા માટે કઈ શરતની તમે વાત કરતા હતા? વિકાસે અભિશ્રીને પેલી શરતવાળી વાત યાદ કરાવી. હા, શરત એ છે કે જો તું મને તારી બુક્સ દેખાડશે અને ફૂલો વેચી લીધા પછી મારી પાસે ટ્યુશન આવવાની હા કહેશે તો જ હું તારા ફૂલો ખરીદીશ. તમારી અડધી શરત મંજૂર. અડધી નહીં, વિકાસે કહ્યું. આ વળી પાછું અડધું અડધું એટલે શું? અભિશ્રીએ પૂછ્યું. અડધી શરત મંજૂર એટલે કે મારી બુક્સ તમને જરૂર દેખાડીશ, પરંતુ બીજી અડધી એટલે એમ કે હું તમારી પાસે ટ્યુશન નહીં આવી શકું. વિકાસે નિખાલસ ભાવે કહ્યું. અરે ગાંડા, ચિંતા નહીં કર. હું તારી પાસે તગડી ફી નહીં માંગુ. અભિશ્રીએ પણ એટલા જ નિર્દોષ ભાવે કહ્યું. અરે ના ના દીદી, ફીના પૈસાની તો કોઈ વાત જ નથી. મારી પાસે પૈસા તો છે, મેં બચાવ્યા છે, પણ સાંજે ફૂલ વેચીને પછી મારે રૂપલીને મલાડુના પુલિયા નીચે મૂકવા જવાની હોય છે. પછી એ મારા માટે રોટલો ઘડી આપે. તે લઈને હું પાછો બોરીવલી આવું ત્યાં સુધીમાં જ 10 વાગી ગયા હોય છે. પછી હું ક્યારે આવું તમારી પાસે ટ્યુશન ભણવા? અને આમ પણ દીદી, અમારે ટ્યુશનમાં ભણીને શું કરવું છે? રૂપલીને ફુગ્ગા વેચવાનો ધંધો નહીં કરવો પડે, એટલું ભણી લઉં એટલે બસ. વિકાસ જાણે કોઈ મહાન તત્વચિંતક બોલી રહ્યો હોય તે અદાથી બોલ્યો, છતાં અભિશ્રીએ નોંધ્યું કે વિકાસના ચહેરા પરનું ભોળપણ હજી યથાવત હતું. આ રૂપલી કોણ છે વિકાસ? તારી ગર્લફ્રેન્ડ છે? અભિશ્રીએ આંખ મીચકારી. અરે વાહ, તમને કઈ રીતે ખબર પડી? વિકાસના ચહેરા પર એક અનેરી ચમક આવી ગઈ. તારો ચહેરો જો કેવો લાલ લાલ થઈ ગયો છે ને! મને નહીં, આ સિગ્નલના થાંભલાને પણ સમજાઈ ગયું હશે કે રૂપલી વિકાસની ગર્લફ્રેન્ડ છે. અભિશ્રીએ મજાક કરી. જાવ જાવ હવે, શું તમે પણ? થાંભલાને તો ખબર જ હોય ને, રોજ સાંજે અહીં જ તો રૂપલી મારા ફૂલોનો કરંડિયો સાચવીને બેઠી હોય છે. બધા ફૂલો વેચાયા નથી કે હેય, અમે હાલવા માંડીએ મલાડ તરફ. વિકાસે મસ્ત મોલાની જેમ હાથ હવામાં અદ્ધર કર્યો. સારું ચાલ, હમણાં તો મને મોડું થાય છે, હું નીકળું, પણ તારી રૂપલી સાથે મારી ઓળખાણ તો કરાવીશ ને? હા હા, કેમ નહીં, મળાવીશ ને. વિકાસ કારમાંથી નીચે ઉતર્યો અને અભિશ્રીને આવજો કહેતા ફરી સિગ્નલ તરફ દોડી ગયો. ધોમ ધખતા તાપથી તેણે કારણે થયેલા પરસેવાથી જાણે તેને કોઈ ફર્ક નહીં પડતો હોય તેમ ઉત્સાહથી
તરબતર વિકાસ ફરી પોતાના પેપર વેચવાના ધંધામાં લાગી ગયો અને આ તરફ અભિશ્રીને પણ તેના આ નવા મિત્ર સાથે વાત કરીને આજે મજા પડી ગઈ હતી. એણે પણ કારની મ્યુઝિક સિસ્ટમમાં વાગતી જગજીતસિંહની સ્લો રિધમવાળી ગઝલ બદલાવી 90ઝનું એક રોમેન્ટિક ગીત વગાડ્યું. ના કરજે કિધાર ના મોતી કે કહાર, ના કોઈ કિયા સિંગાર, કભી ફિર ભી કિતની સુંદર હો તું કિતની સુંદર હો. તે દિવસેની સાંજે અભિશ્રી વિકાસ પાસે ફૂલો ખરીદવા સિગ્નલ પર પહોંચી ગઈ. વિકાસે તેને આખાઈ ઝુમખામાંથી 2 સરસ મજાના લાલ ગુલાબ ખોડીને આપ્યા. અભિશ્રીએ વિકાસને પૂછ્યું પણ નહીં કે આ 2 ફૂલોના કેટલા પૈસા થયા. તેણે 20 રૂપિયાની 2 નોટો વિકાસના હાથમાં મૂકી દીધી. અરે દીદી, એક ફૂલના 10 રૂપિયા, તમે મને 20 રૂપિયા વધારે આપ્યા. આ લ્યો, વિકાસે બીજી 20ની નોટ આપતા કહ્યું. ના, રહેવા દે, આ 20 રૂપિયા તારી રૂપલીને આઈસ્ક્રીમ ખવડાવવા માટે. અભિશ્રીએ નહીં લીધા. અરે દીદી, મેં તમને કહ્યું ને, મને આઈસ્ક્રીમ ખૂબ ભાવે, પણ હવે હું નથી ખાતો. રૂપલીને આઈસ્ક્રીમ ખાઈને તો ગળામાં સોજો આવી જાય છે, એટલે હવે હું પણ આઈસ્ક્રીમ કે બરફ ગોળો નથી ખાતો. વિકાસે 20ની નોટ ફરી અભિશ્રીને આપી દીધી. સો સ્વીટ. અભિશ્રીએ 20ની નોટ પાછી લઈ લીધી અને કાર ઘર તરફ હંકારી મૂકી. પપ્પાને આ સિગ્નલ પર ધંધો કરતા લોકો માટે કેટલી ખોટી ઇમ્પ્રેશન છે. અભિશ્રીને વિચાર આવી ગયો. 2-3 દિવસ વીત્યા હશે. ત્યાં એક દિવસ વિકાસ અને અભિશ્રી વચ્ચે નક્કી થયા અનુસાર રૂપલી સાથેની મીટિંગ ગોઠવાઈ ગઈ. દીદી, આ મારી રૂપલી. એ રૂપલી, આમ ઉપર તો જો, આ દીદી છે. મેં તને કહ્યું હતું ને, મારા સવારના હિન્દુસ્તાન ટાઈમ વાળા દીદી, તે જ. વિકાસે ઓળખાણ કરાવી. અભિશ્રીએ રૂપલી તરફ હાથ લંબાવ્યો. હાય રૂપલી. રૂપલીએ શરમાતા હાથ મેળવ્યો અને પછી તુરંત વિકાસના કાનમાં અભિશ્રી સાંભળે નહીં તે રીતે કહ્યું. વિકાસ તે સાંભળતાની સાથે જ ખડખડાટ હસી પડ્યો. શું કહ્યું એણે વિકાસ? અભિશ્રીએ પૂછ્યું. આ ગાંડી કહે છે કે દીદીને કહે મારું નામ રૂપલ છે. રૂપલી તો હું ખાલી તારા માટે. વિકાસની આ વાત સાંભળી અભિશ્રી પણ જોરમાં હસી પડી. સો સ્વીટ ઓફ યુ રૂપલી. સોરી રૂપલ, શરમની મારી પાણી થઈ ગઈ. તેણે વિકાસના હાથ પર ચોંટીઓ ભરી લીધો. તેમની આ મીઠી છેડછાડ જોઈને અભિશ્રીને ખૂબ મજા પડી રહી હતી. મનોમન તેણે જાણે ઈશ્વર સાથે સંવાદ કરી લીધો. હે ઈશ્વર, આ બંનેને આવા જ ભોળિયા રહેવા દેજે પ્લીઝ. સમય વીતતો ગયો તેમ વિકાસ અને અભિશ્રીની દોસ્તી પણ વધુ ગહેરી બનતી ગઈ. ક્યારેક રૂપલ પણ અભિશ્રીને મળવા દોડી આવતી હતી, તો ક્યારેક વળી અભિશ્રી સમય કાઢીને સાંજે રૂપલને મળવા સિગ્નલ પર પહોંચી જતી. પછી તો અભિશ્રીએ રૂપલને પહેરવા માટે 2-3 નવા ડ્રેસ પણ ખરીદી આપ્યા. વિકાસને પણ ફી ભરવા માટે ક્યારેક પૈસાની જરૂર હોય તો તે પૂછી લેતી. ક્યારેક ઘરે કોઈ નવી વાનગી બનાવી હોય તો તે પણ અભિશ્રી યાદ રાખીને આ બંને ભોળા પ્રેમી પંખીડા માટે લઈ જતી. આમને આમ 3-4 મહિનાનો સમય ક્યાં વીતી ગયો ખબર પણ ના પડી. વિકાસ, રૂપલ અને અભિશ્રી જાણે હવે એક જ પરિવારના સભ્યો બની ગયા હોય એટલા નજીક આવી ગયા હતા. અને એક રાત્રે અચાનક અભિશ્રીના મોબાઈલ પર ફોન આવ્યો. સામા છેડે વિકાસ હતો. દીદી, કોલેને કાલે મારે રૂપલી હારે લગ્ન કરવા છે, તમે આવશો? અભિશ્રીને વિકાસની આ વાત સાંભળીને ખૂબ નવાઈ લાગી. વિકાસના અવાજમાં ચિંતા, ગુસ્સો અને કંઈક કરી નાખવાનો મક્કમ નિર્ધાર હોય
તેમ અભિશ્રીને લાગ્યું. પહેલાં તો તું શાંત થઈ જા વિકાસ. આમ અચાનક અને ઉતાવળે આટલો મોટો નિર્ણય નહીં લેવાય. શું થયું છે? મને સરખી વાત કર. જોઉં, અભિશ્રીએ કહ્યું. ના દીદી, કોઈ વાત નથી કરવી. બસ મારે રૂપલી હારે લગ્ન કરવા છે. તમે આવશો કે નહીં એટલું મને કહો. વિકાસ એક જ જીદ પકડીને બેઠો હતો. તે બીજી કોઈ વાત સાંભળવા તૈયાર જ નહોતો. સારું સારું, તું ચિંતા નહીં કર. હું કાલે સવારે આવું છું. આપણે શાંતિથી વાત કરીએ. પછી તારે લગ્ન કરવા હશે તો તે વિશે પણ વિચારશું. અભિશ્રીએ વિકાસને શાંત પડતા કહ્યું. ના, વિચારશું કંઈ નહીં દીદી. વિચારવા જેવું કંઈ છે જ નહીં. બસ કાલે સવારે મારે રૂપલી હારે લગ્ન કરવા છે. એક એક વાક્ય વિકાસની જીદ જાણે વધતી જતી રહી હતી. ઓકે બાબા, કાલે સવારે મળીએ. પછી બધી વાત. હમણાં તો શાંતિથી સૂઈ જા, કહેતા અભિશ્રી હજી તો ફોન કટ કરવા જાય તે પહેલાં જ સામે છેડેથી વિકાસે ફોન મૂકી દીધો. શું થઈ ગયું હશે આ છોકરાને? આમ અચાનક રૂપલીના ઘરે ખબર પડી ગઈ હશે. તેને મારી તો નહીં હોય ને? વિકાસને તો એ લોકોએ મારવા નહીં લીધો હોય ને? શક્યતાઓ અનેક હતી અને અભિશ્રીના મનમાં ચાલતા વિચારો અને ચિંતાઓ એથીય વધુ હતી. ઊંઘ તો હવે આવવાથી રહી. પોતાના પ્રિય મિત્રને અચાનક આ રીતે ફોન આવે અને તે ફોન પર એ જીદ ચડીને કોઈ નિર્ણય સંભળાવી દે તો ક્યાંથી ઊંઘ આવવાની હતી? વહેલી પડે સવાર આ તરફ વિકાસના મનમાં પણ એ જ વિચાર ચાલી રહ્યો હતો. સવાર પડતાની સાથે જ અભિશ્રી ફટાફટ તૈયાર થઈ ગઈ અને આજે રોજના સમય કરતાં અડધો કલાક વહેલી જ સ્કૂલે જવા માટે નીકળી ગઈ. તેને ખબર હતી કે વિકાસ હજીએ રાતની જીદ પકડીને જ બેઠો હશે. આથી તેણે તેને સમજાવવા માટેના વાક્યો મનોમન ગોખી રાખ્યા હતા. સિગ્નલ પાસે પહોંચતા જ અભિશ્રીની કાર જોઈ વિકાસ રૂપલનો હાથ પકડીને રીતસર તેને ખેંચતા અભિશ્રીની કાર સુધી દોડી ગયો. તેણે પાછળનો દરવાજો ખોલ્યો, રૂપલને બેસાડી અને ડ્રાઈવર સીટની બાજુનો દરવાજો ખોલી તે પણ બેસી ગયો. ચાલો દીદી, ઓમકારેશ્વર મંદિરે લઈ લો. વિકાસે જાણે બધું નક્કી જ કરી નાખ્યું હતું. અરે વિકાસ, જરા થોભ મારા ભાઈ. આમ ઉતાવળે તારે પરણીને ક્યાં જવું છે? થયું છે શું તે તો મને કહે જરા. તને સમજણ પડે છે લગ્ન કેટલી મોટી જવાબદારી છે? આમ ઉતાવળે કૂદી નહીં પડાય. અભિશ્રીએ સમજાવટનો પહેલો દોર શરૂ કર્યો. કંઈ મોટી જવાબદારી નથી દીદી. મારે આ રૂપલીને રોટલો બનાવવા જેટલા પૈસા કમાઈ આપવા પડશે એટલું જ ને? એ તો હું કમાઈ જ લઈશ. બસ તમે ચાલો. વિકાસ જાણે કોઈ વાત સાંભળવા તૈયાર જ ન હતો. પાછળ બેઠેલી રૂપલ તો ક્યાં કશુંય બોલી જ શકે એમ હતું. તે તો બસ કારમાં બેઠી ત્યારથી રડીએ જ જતી હતી. અરે વિકાસ, ખાલી પૈસા કમાઈ લેવા એટલું જ પૂરતું નથી. લગ્ન માટે તું રૂપલને રાખશે ક્યાં? અને રાખવાનો વિચાર કરવા પહેલાં એ તો જો કે હજી તારી ઉંમર જ શું છે? હજી તો તું જુનિયર કોલેજમાં ભણે છે અને આ રૂપલ માંડ 16 વર્ષની થઈ. અને પહેલાં મને એ કહે કે આ રૂપલ રડે છે શા માટે? ખરેખર શું થયું છે? વિકાસ મને કહે. જોઉં, અભિશ્રી એ હવે તેના અવાજમાં થોડી કડકાઈ ઉમેરી. વિકાસે રડી રહેલી રૂપલ તરફ નજર નાખી અને જાણે તેને રડતા જોઈને તેનો ગુસ્સો અને નિર્ણયની મક્કમ ઓર બેવડાઈ ગયા. હવે રડે છે શા માટે? મેં કહ્યું ને તને, હું છું અહીં, મરી નથી ગયો હજી. બંધ કર રડવાનું. આ છેલ્લું વાક્ય બોલતી વખતે વિકાસના અવાજમાં એટલો ગુસ્સો વર્તાઈ રહ્યો હતો કે અભિશ્રી પણ તેને જોઈ નવાઈ પામી ગઈ. તેણે આ પહેલાં વિકાસને ક્યારેય આ રૂપમાં જોયો નહોતો. શાંત થા વિકાસ, શાંત થઈ જા મારા ભાઈ. તારા લગ્ન રૂપલ સાથે જ થશે.
ચિંતા નહીં કર. કોઈ ના પાડે તો પણ હું તારા લગ્ન કરાવીશ બસ. પણ હમણાં થોડા વર્ષો તો બીજા ભાઈ. તું કોલેજ પૂરી કરી લે, ગ્રેજ્યુએટ થઈ જા. ત્યાં સુધીમાં રૂપલ પણ સંસાર સંભાળવા જેટલી મોટી અને સમજદાર થઈ ગઈ હશે. પછી આપણે ધૂમધામથી તમારા લગ્ન કરાવીશું. હજી ખૂબ સમય છે આપણી પાસે. સમય જ તો નથી આપણી પાસે દીદી. અમે તો મહિનાઓ નહીં વર્ષોની પણ રાહ જોવા તૈયાર છીએ. પણ આ રૂપલીના પેટ પાસે સમય નથી ને. એ તો વધશે જ. વિકાસ ગુસ્સામાં જેટલો લાલ થઈ ગયેલો જણાતો હતો તેના કરતાં વધુ તેની આંખોમાં હવે લાચારી ઘસી આવી હતી. પેટ પાસે સમય નથી એટલે? ઓહ ગોડ, ડોન્ટ લેટ મી. વિકાસ તે અને રૂપલે આશ્ચર્યથી અભિશ્રીની આંખો પહોળી થઈ ગઈ. ના દીદી, અમે કંઈ જ નથી કર્યું. પણ આ રૂપલીનો બાપ સાલો હરામજાદો રોજ થાય ને ઈ પીધરાને દારૂની પોટલી જોઈએ. મને એમ કે જો ડોહો પીતો આપણે કેટલા વરહ પણ એ હરામીએ દારૂની પોટલીવાળા એઠા મોઢે મારી રૂપલીને પણ એઠી કરી મેલી. રહેસી નાખી મારી રૂપલીને દીદી, રહેસી નાખી. હરામજાદો છેલ્લા 4 મહિનાથી અને આ રાંડ મને કહેતી પણ નથી. રૂપલી સાથે હવે વિકાસ પણ રડી પડ્યો. ગુસ્સામાં તે શું બોલી રહ્યો હતો તેનું પણ તેને ભાન નહોતું. શું રૂપલના સગા બાપે જ એની અભિશ્રીના મોઢે જે શબ્દો આવતા પણ ધૂણા મહેસૂસ કરી રહ્યા હતા તે શબ્દોવાળી યાતના રૂપલ સતત 4 મહિનાથી વેઠતી રહી હતી. હવે આગળ અભિશ્રીથી કંઈ જ બોલી શકાય તેમ નહોતું. તેણે કાર ઓમકારેશ્વર મંદિર તરફ હંકારી મૂકી. મંદિરની બહાર બેઠેલા માળી પાસે તેણે 2 હાર લીધા. વિકાસ અને રૂપલના હાથમાં તે હાર પકડાવતા એક છેલ્લા પ્રયત્નરૂપે તે બોલી, વિકાસ, આપણે કોઈ ગાયનેક ડોક્ટર પાસે રૂપલને એ સમય પણ હવે નથી દીદી. રૂપલી 4 મહિનાથી માથે નથી બેઠી. સાલો હરામજાદો વિકાસના મોઢે ફરી ગાળ નીકળી. પણ મંદિરની બહાર ઊભો હોવાથી એ અટકી ગયો. હવે તો એ નાલાયકનું પોયરું ને મારું જ પોયરું માની લેવા બીજું હું. પણ રૂપલને હવે પાછી હું મલાડ નહીં મોકલવાનો. બસ. અભિશ્રીને થયું કે મારી કારની પેનડ્રાઈવમાં મંગલાષ્ટક કેમ નથી યાર, નહીં તો હમણાં જ હું મોટા અવાજે આ ઘડિયા લગ્ન ટાણે તે વગાડી રહી હોત.